નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ ને હું છું પ્રવીણ કુમાર. હાલ આપણે આવી પહોંચ્યા છે આ અનાવલ ગામ ખાતે આપણે આવી પહોંચ્યા છે. અહીંયાના લોકો જે છે એ લોકસભાની ચૂંટણીને લઈને એમના શું મંતવ્યો છે, એમના શું વિચારો છે એ આપણે જાણવાનો પ્રયાસ કરીએ. અત્યારે અહીંયાના લોકો આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ. શું નામ છે તમારું? મણીલાલ. મણીલાલ કાકા, હવે અત્યારે જે અનાવલના અંદર વિકાસ કેવો થયો? બહુ ફાઇન છે. વિકાસ સારો થયો છે. બરાબર છે. અને જે રસ્તા, ગટર વ્યવસ્થા, પાણીની સગવડ એ બધું બરાબર છે? બરાબર બરાબર ગામડાના અંદર રસ્તા બધા બરાબર છે? બરાબર છે. અચ્છા. અને હવે શું લાગે કે હજુ કંઈક મોદી સરકારે કોઈ વિકાસ બાબતે કંઈક કરવું જોઈએ? મોદી અ, મોદી સરકાર આવે એટલે બહુ ફાઇન કરે ભાઈ. એવું છે. હા. અને અત્યારે તો એમ કે બહુ બધી બેરોજગારી વધી ગઈ છે એ બાબતે તમે શું કહો? ના, બેરોજગારી નથી બધી. તો શું નામ છે તમારું? ગણપતભાઈ સુખાભાઈ પટેલ. અને રહેવાનું ક્યાં ગણપતભાઈ? સરકારની ખાતરી કર્યા. બરાબર. હવે ગામના અંદર વિકાસ કેવો થયો છે? વિકાસ તો થયો. વિકાસ તો એમ તો સારો થયો. પણ વિકાસમાં મોદી સરકારની જો પેલી એ મેટ્રો ને એ બધું આવ્યું ને એમાં જમીન એ લોકો અમેરિકાને વેચી મૂકવાના. એટલે શું નામ છે પ્રથમ તમારું? નવીનભાઈ. નવીનભાઈ, અહીંયા જ રહ્યો છો તમે? હવે અત્યારે ચૂંટણીને લઈને શું માહોલ છે અહીંયાનો અને કયા એવા સ્થાનિક મુદ્દાઓ છે એના પર વોટિંગ થશે? બેરોજગારીના જે પ્રશ્નો છે એ બાબતે શું કહેવું છે? સાહેબ, બેરોજગારીના પ્રશ્નો તો છે જ. હવે કામો થોડા ઓછા થઈ ગયા છે. અત્યારે પહેલા જે કામ મળી રહે છે કામો તો મળે છે, પણ પેલા જેવા નથી મળતા. પહેલા જેવા નથી મળતા. એટલે સરકાર પાસે શું આશા અપેક્ષાઓ છે? અપેક્ષા એવું કે આ મોદી સાહેબ આપણને જે આ બધું અનાજ આપે છે એ રીતના અમને મળવા જોઈએ એમ. તમને છોકરાઓ સરકારી શાળામાં ભણે છે? ક્યાં ભણે છે? સરકારી શાળામાં કેવું છે ભણતર સરકારી શાળામાં? ભણતર તો સારું છે એમ તો. અચ્છા, કઈ શિક્ષકોની ઘટ ને એવું તેવું નથી? ના, એવું કોઈ નથી એમાં. બરાબર છે. બીજા કોઈ સ્થાનિક એવા મુદ્દા ખરા કે જેને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં વોટ થશે? ના, એવું તો સાહેબ અમારે તો કઈ નથી. આ બધું સારું જ થતું છે અમારા ગામમાં. સાંસદ પાસે શું અપેક્ષાઓ છે? સંસદ પાસે તો શું અમારા અહીંયા કેટલી વાર આવે છે? 5 વર્ષમાં કેટલી વાર સાંસદ દેખાયા? 5 વર્ષમાં તો એક વાર 5 વર્ષ પહેલા જોયેલા. ત્યાર પછી હમણાં એક મીટિંગ થઈ છે કાલે કે પરમ દિવસે. એટલે 5 વર્ષમાં એક જ વાર સાંસદ આવ્યા. ગઈ ચૂંટણીમાં પાછા આવ્યા. અત્યારે પાછા આવ્યા. એટલે 5 વર્ષે એક વાર દર્શન આપે છે. સાંસદ પાસે એવી આશા અપેક્ષા ખરી કે 5 વર્ષમાં 5-6 વાર આંટા મારે અને સ્થાનિક મુદ્દાને ધ્યાનમાં લે? સાહેબ, ધ્યાનમાં તો લેવા પડે ને. એ લોકો ચૂંટાઈ જાય પછી આપણને અહીંયા કોઈ જોવા આવતા નથી. જો કાચા ઘર પડેલા છે. આવાસ યોજના, આપણા પ્રધાનમંત્રીની યોજના જે છે આવાસ યોજના હેઠળ પાકા મકાનો મળે છે ખરા? અને પાકા મકાનો મળે છે સાહેબ, પણ તમને મળ્યું છે? ના, મળેલું છે ને. મળેલું છે. બરાબર છે. અને સાહેબ એવા બનાવે પણ કોન્ટ્રાક્ટર ને આપે એટલે ઘર તે રીતના જ બનાવે આ લોકો. એટલે મતલબ કોન્ટ્રાક્ટરને આપે છે ઇજારો, એટલે એના અંદર થોડુંક હલકી કક્ષાનું ગુણવત્તાનું બધું વાપરીને બનાવે, એવું તમારું કેવું છે? ના, બરાબર છે, એવું છે. એવું છે. હા. એટલે એકદમ વ્યવસ્થિત સારું બનવું જોઈએ. વ્યવસ્થિત સારું બનવું જોઈએ. એટલે સ્થાનિક મુદ્દા મતલબ તમને એક મુદ્દો છે કે સાંસદ અમારા વિસ્તારમાં વર્ષમાં 2-4 આંટા મારે અને સ્થાનિક સમસ્યાઓ જાણે. જાણે સારી એવું છે સાહેબ. ઠીક છે. આ અનાવલના સ્થાનિક છે એમની પણ એક જ સમસ્યા છે કે સાંસદ શ્રી વર્ષમાં 2-4 આંટા મારે. આમ તો 5 વર્ષે એકવાર દેખાય છે. ગત ચૂંટણીમાં આવ્યા હતા, પાછા અત્યારે આવી ગયા અને દર્શન આપી ગયા છે. એટલે અહીંયાના સ્થાનિક લોકોની પણ એક જ સમસ્યા છે કે સાંસદ આવી અને વિસ્તારમાં નિરીક્ષણ કરે અને જ્યાં પણ ઘટતું હોય, સમસ્યા જે હોય એનું નિરાકરણ લાવે, એવી અહીંયાના સ્થાનિક લોકોની રજૂઆત છે. આગળ પણ આપણે જઈએ. શું નામ છે તમારું? ભીખુભાઈ મેસુરિયા. ભીખુભાઈ મૈસુરિયા, અત્યારે જે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે, હવે એના અંદર તમે કયા મુદ્દાના આધારે વોટિંગ કરવાના છો? નરેન્દ્ર મોદીનું શાસન બધી રીતના સારું છે, સારું. પરંતુ અમુક એમની થોડી ખામીઓ છે. બરાબર. કઈ ખામી છે અને કયો મુદ્દો રહેશે ઇલેક્શનમાં? મેન મુદ્દો તો શું કે મેન તો મોંઘવારીનો મુદ્દો છે. આમ જનતાએ આજે જીવવું 500 રૂપિયા બી સામાન્ય માણસને આજે તેનું જીવન ગુજારી નહીં શકે એટલી મોંઘવારીઓ છે. મોંઘવારી છે. બરાબર. અને બીજો એક પ્રશ્ન એ છે કે જે આ જીએસટી એમ કે તે ઉપભોક્તાઓ જીએસટી લે ત્યાર પછી એ જીએસટી બંધ થઈ જવું જોઈએ. ઉપભોક્તા પછી મોટા વેપારીઓ જીએસટી લઈ, મોટા પછી નાલ્લા લઈ, નાલ્લા પછી છેલ્લે ભોગવવાનું તો ઉપભોક્તા જ આવે ને.
એટલે તમારું એમ કહેવાનું છે કે ઉત્પાદન થાય ત્યાંથી જીએસટી લાગે, પછી લાગવું નહીં જેના જોઈએ. નીચે સુધી જીએસટી લાગે છે, બધાને જ હા, લાગે છે. હા, પણ છેલ્લે મેન તો જીએસટી તો ઉપભોક્તા જ ભોગવે ને. બરાબર છે. અચ્છા, અને બીજું એક એમઆરપી નો પ્રશ્ન છે. બરાબર છે. કે આજે દરેક વસ્તુના અંદર એમઆરપી દવા હોય કે ખાદ્ય પદાર્થ હોય, એમઆરપી જ્યારે વસ્તુનું ઉત્પાદન બને ત્યારે એમઆરપી લખાય. 100 રૂપિયાની વસ્તુ હોય એના અંદર 300 350 એમઆરપી હોય, તો નાના વેપારીઓ એમઆરપી જોઈને જનતાને લૂંટે છે. બરાબર. તો ડાયરેક્ટ થી એ ફિક્સ રેટ વસ્તુ જો હોય તો આમ જનતા જે લૂંટાતી હોય તે બચે. બરાબર છે. અચ્છા. બીજા કોઈ એવી સમસ્યા ખરી ગામમાં? અમારા જે સાંસદ છે પ્રભુભાઈ વસાવા, ત્યાં ત્રીજી ટર્મમાં આવ્યા, હમ. પરંતુ એ 5 વર્ષમાં જે અમારા આમ ગામની મુલાકાત ફક્ત એક જ વાર લઈ, એટલે 5 વર્ષમાં એક જ વાર આવે છે, વચ્ચે આવતા નથી. વોટ માંગવા માટે જ આવે છે. બરાબર છે. એટલે તમારી શું અપેક્ષા સાંસદ પાસે કે લગભગ 6-8 મહિને એક આંટો મારવો જોઈએ? 8 મહિનાની વરસ દાડે એક આટો મારીને લોકોની સમસ્યાઓ પૂછે અને સમસ્યાનું સમાધાન કરે તો લોકોને ઉમંગ બી રહે. પરંતુ અમારી તો એક અપેક્ષા છે કે થોડા 6 મહિને વરસ દિવસે મુલાકાતે લે અને લોકોના પ્રશ્નોને હલ કરે. અને હવે અત્યારે જે બેરોજગારી છે એ બાબતે શું કેવું છે? બેરોજગારીમાં તો હવે બેરોજગારીની સમસ્યાઓ થોડી હલ થવી જોઈએ, એ પર પણ ધ્યાન આપવું જોઈએ. અને બીજું કે અત્યારે જે મોદી સરકારે હર ઘર જલ નલ સે જલ યોજના મહુવા તાલુકાના અનાવલ ગામના અંદર પરિપૂર્ણ બતાવે, બરાબર. પરંતુ અનાવલ ગામના અંદર તમે ચેક કરો તો 20% ઘરે પણ પાણી નથી પહોંચ્યું. એટલે કાગળિયા ઓન રેકોર્ડ પર પરિપૂર્ણ બતાવે છે યોજના, પણ ભાઈનું કેવું છે કે હજુ 20% પણ પહોંચી નથી નલ સે જલ યોજના. બરાબર. હા, અચ્છા. તમારે ત્યાં નળ છે? અમારે ત્યાં છે પણ એમ જ ખાલી એમાં- શોભાનું ગાંઠિયું છે, એટલે હજી જળ પાણી નથી આવતું. ઓકે, નળ છે પણ જળ નથી આવતું. અને બીજી કોઈ આરોગ્યની આ સરકારી જે દવાખાનાઓ છે એના અંદર દવા બવા ડોક્ટરો અને બધું વ્યવસ્થિત છે ખરું? ના, એ બધું બરાબર ચાલે છે. બરાબર છો. અત્યારે વેપાર ધંધા અનાવલમાં કેવા છે? અત્યારે બહુ વાતાવરણ ઘણું મંદુ છે બધા જ ધંધાઓનું. ચાલે છે. અહીંયાના વોટર છો એટલે આ તમને જે કોઈને મોદી સાહેબે જે આવાસ યોજના હેઠળ તમને નથી લીધું. નથી લીધું ને આપા બી નથી. બરાબર. અમે એટલા ગરીબ લોકો છે ને તતાર સુધી રેલવે માં જ પડી રહેલા છે. એટલે તમારા ઇલેક્શનમાં એક આ મુદ્દો રહેશે ઘરનો. ઘરનો બરાબર. બાંધી આપો, બરાબર. ઘર બાંધી આપો. આ કયા ઇલાકામાં મહુવા તાલુકામાં આટલા ઘર બનાવી આપો. અનાવલમાં જે ચૂંટણી આવી રહી છે શું મુદ્દો રહેશે? સ્થાનિક એવા કોઈ મુદ્દા ખરા? રોડ રસ્તા છે, નલ સે જલ છે? જલ નથી. બરાબર. રસ્તા બધા પાકા થઈ ગયેલા છે, બધા ફરીએ રસ્તા ચાલુ. એટલે હવે જે અત્યારે ચૂંટણીમાં નલ સે જલ વાળું તો લગભગ મોદી સાહેબ એમ કહે છે કે એકદમ યોજના સાકાર છે. યોજના સાકર છે પણ તે આવ્યો નથી, તે હજુ નલ સે જલ નથી આવ્યો નથી હજુ. ફરિયામાં કોઈ જગ્યાએ નથી. કોઈ જગ્યા નથી. હા, તો એ બાબતે સાંસદ છે, ધારાસભ્યને રજૂઆત કરી કે નહીં? કરી ને રજૂઆત, સરપંચને બી રજૂઆત કરી, બધાને રજૂઆત કરી. અને હવે આરોગ્યની સેવા કેવી? આરોગ્યની સેવા સારી છે. સારી છે. પ્રથમ તો શું નામ છે તમારું? આમ જહીરુદ્દીન રહીમ મનસુર. હવે ચાચા, અનાવલનો વિકાસ કેવો છે? સારામાં સારો છે, અત્યારે સારો છે. સારો વિકાસ છે. બરાબર. હવે કોઈક એવા મુદ્દા ખરા કે એને લઈને વોટ થશે? એમાં તો શું છે કે એવી મોટી બીમારી હોય હા. તો પેલા મા કાર્ડ પર કરે છે ઓપરેશન. હા, એટલે આયુષ્માન કાર્ડ જે આપ્યો છે મોદી સરકારે, એ બાબતે શું કેવું છે? એમાં શું છે, ગરીબમાં ગરીબ માણસો પણ એનો લાભ લઈ શકે છે. બરાબર છે. હા. હવે અત્યારે તો કોંગ્રેસ પણ એમ કહે છે કે અમે 25 લાખનો આપવાનો છે, એ બાબતે શું કેવું છે? એ તો જયારે આપ્યા ત્યારે ખરું. એટલે આપે ત્યારે જ ખ્યાલ આવે. ખ્યાલ આવે. બાકી રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા કેવી છે? નલ સે જલ આવે છે? ન તો કઈ અમારે તો પોતાનો જ છે સબમર્સિબલ, અચ્છા. ચાલે છે એમ કે બધા કામ આવે છે એમ ને? આવે છે. અને અહીંયા આરોગ્યની આ સરકારી દવાખાનામાં કેવી છે? સેવા સારી છે. સારી છે. બરાબર છે. હવે મોદી સરકાર મહિલાઓ માટે પણ ઘણા બધી યોજનાઓ લાવી છે, એ બાબતે શું કહેશો? સરસ છે વળી. સરકારની સેવા સરકારની યોજના સારી લાગે છે. બીજું કઈ ઘટતું એવું કરવું હોય તમારા ધ્યાન મુજબ કઈ? એવું તો હોય કે છોકરા લોકોનો ધંધો વાળો કઈ કરે તારે ભાઈ, બીજું ને છોકરા લોકોને નોકરી નહીં મળે, પડેલા તે ઘરે પડેલા છે. બેરોજગાર બાબતે કઈ કેવું છે? એટલે બેરોજગારી હજુ દેશમાં છે અને એ બાબતે તેના હારું કઈ કરે તો વધારે સારું. ભણેલા મૂકેલા છોકરા એમ જ છે, ગ્રેજ્યુએટ છે છોકરા લોકો, ટ્યુશન ચલાવીને ઘર ચલાવે, એમ પેલું ઉંમર થઈ ચાલી એમ. અચ્છા બીજું તો હું આપણને જોઈએ કે
બેરોજગારીનો એક મુદ્દો રહેશે અને તમારું પણ એ એક મુદ્દા પર વોટિંગ થશે. એ તો હોય. બાકી ફ્રીમાં કઈ અનાજ મળે છે? સરકાર આપે છે હા સરકાર આપે સરકાર આપે છે. છે. સરકારની બીજી બધી યોજનાઓથી બરોબર છે વાંધો નહીં પણ એક ખાલી આ છોકરા લોકો બેરોજગારીનો પ્રશ્ન છે. અચ્છા, આ બેરોજગારીનો પ્રશ્ન છે. આ હતા અનાવલના સ્થાનિક જે એક મુસ્લિમ પરિવાર છે, એ ક્યાંક ને ક્યાંક મોદી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓથી ખૂબ જ સંતોષકારક લાગે છે અને ક્યાંક બેરોજગારીનો પ્રશ્ન છે. માસીનો પ્રશ્ન હતો કે બેરોજગારી બાબતે સરકારે થોડુંક ધ્યાન દોરવું હતું. આ હતા અનાવલના સ્થાનિક લોકોની સમસ્યાઓ અને એમના મનના વિચારો આપણે જાણવાનો પ્રયાસ કરી. ફરી કોઈક નવા સ્થળને કોઈ ગામની મુલાકાત લેશું. ત્યાં સુધી મને અને મારા સહયોગી પવન ભાસ્કરને રજા આપશો. નમસ્કાર.